સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી એક નિર્દોષ બાળકનું અકાળે અવસાન થયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના છેવાડાના ગામનો એક શ્રમિક પરિવાર રોજગારીની શોધમાં ચુડા પંથકમાં મજૂરી અર્થે આવ્યો હતો। માતા પિતા જ્યારે કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમનો માસૂમ પુત્ર રમતા રમતા અચાનક નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ઊંધામાંથી ખાબક્યો હતો। બાળક પાણીમાં ગરકાવ થઈ થતાં જ પરિવારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પરિવારે બાળકને તાત્કાલિક બહાર કાઢીને ખાનગી વાહન મારફતે સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો। મજૂરી કરીને પેટીયું રડતા શ્રમિક પરિવારના આશાસ્પદ બાળકના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે।